પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે નીટની તૈયારી કરી રહ્યા છો અને એ પણ હવે ડેટ નજીક આવી રહી છે 13 સપ્ટેમ્બર 2020, જેની આપણે જોવા જઈએ તો 3-5 જેની એક્ઝામ હતી એ હવે 13 સપ્ટેમ્બરે આવી રહી છે। તો જોવા જઈએ તો સમયનો ગાળો જોવા જઈએ તો આપણે ચોથો 5મો મહિનો પૂરો, છઠ્ઠો, 7મો, 8મો અને 9માના સ્ટાર્ટિંગની અંદર, એટલે મિનિમમ જોવા જઈએ તો 4 મહિના અને 10 દિવસ પછી એ એક્ઝામ લેવાઈ રહી છે અને આ એક્ઝામ લેવાઈ રહી છે તો આપણી તૈયારી પણ સારામાં સારી હશે। હવે તો રિવિઝનનો મોકો આવી રહ્યો છે અને આ રિવિઝનની અંદર થોડો વધારો, થોડી મહેનત અમે પણ તમારા માટે કરી રહ્યા છીએ। અમને વિચાર્યું કે ચલો તમને પણ થોડું ઘણું કંઈક પીરસીએ, તમે બી એ વસ્તુને જાણી શકો કે જો હજુ મેં આ જો વસ્તુ વાંચી નથી તો રિવિઝન સમય હું આને થોડી ધ્યાનથી જોઈ લઉં તો મારા શું એ 2-3 પ્રશ્નો સાચા પડે, જાણે કે તમારા 3 પ્રશ્નો પણ સાચા પડે છે તો એક પ્રશ્નના 4 માર્ક્સ ગણો તો 12 માર્ક્સનો વધારો થઈ જાય છે અને ઘણી વખત એક પ્રશ્ન પણ તમારા માટે MBBSની સીટ નક્કી કરી શકે છે। તો આપણા માટે અગત્યની વસ્તુ એ છે કે આપણે જે તૈયારી કરી રહ્યા છીએ, જે ગ્રાફ બનાવી રહ્યા છો એને આપણે પૂરેપૂરું સમજવાનું છે। એટલા જ માટે વિદ્યાર્થીઓ, અને જોવા જઈએ બીજી વસ્તુ એવી પણ છે કે નીટની પરીક્ષાની અંદર જોવા જઈએ સૌથી ટફેસ્ટ પાર્ટ જે કહેતા હોય છે વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીઓ પાસે જાણવા મળે છે કે સર કે ફિઝિક્સ સૌથી વધુ હાર્ડ પડે છે, ફિઝિક્સના પ્રશ્નો સાહેબ ખબર નથી પડતી। બસ એનું નિરાકરણ માટે અને એનું જ એક વસ્તુની જાણકારી માટે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, તમને કયા પ્રકારના ચેપ્ટર આવડે છે અને તમે શેમાં વધુ માર્ક્સ લાવી શકો, બસ આની જ માહિતી માટે આપણે આજે એવું પ્લાન કરી રહ્યા છો કે નીટ 2019ના પેપરનું સોલ્યુશન શું કરશો? નીટ 2019ના પેપરનું સોલ્યુશન આપણે કરવાના છીએ અને એ પ્રશ્ન દ્વારા પ્રશ્નોના જવાબ તો જોઈશું પણ એ પ્રશ્ન સાથે જોડાયેલી બીજી માહિતીની પણ ચર્ચા કરીશું, જેના સાથે તમારા કોઈ બીજા પ્રશ્નો બી પૂછાય છે। જો બાય ચાન્સ આ પ્રશ્ન ના પૂછાય પણ એના રિલેટેડ કોઈ પ્રશ્ન પૂછાય છે તો તમને એમાંથી એકાદો માર્ક્સ પણ મળી શકે છે, એટલે કે એકાદો પ્રશ્ન સાચો પડી જાય, માર્ક્સ તો તમને એક સાચો પડશે, 4 માર્ક્સ મળી જશે। તો એ વસ્તુ અમને જાણવાનું છે। તો પહેલો પ્રશ્ન શું છે? નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉષ્મા શોષક કે ઉષ્માક્ષેપક છે? ઉષ્મા શોષક કોને કહેવાય? તો સિમ્પલ વસ્તુ છે, ઉષ્મા મેળવે। શું મેળવે? ઉષ્મા મેળવે। અને ઉષ્માક્ષેપક કોને કહેવાય? તો ઉષ્મા ગુમાવે। શું કહેવાય? ઉષ્મા ગુમાવે। હવે બેમાંથી કોઈ એક પ્રક્રિયા પણ થાય, દેખો કે કીધું છે ઉષ્મા શોષક કે ઉષ્માક્ષેપક, કે પ્રક્રિયા નથી, શબ્દ સમજો। અહીંયા આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, ઉતાવળમાં ઘણીને વાંચી લઈએ પણ શું છે? નથી, એટલે ઉષ્માનું કોઈ લેવા દેવા જ નથી, ઉષ્માની આપલે થતી નથી। તો એવી પ્રક્રિયા કઈ છે જેમાં ઉષ્મા કેવી રહે? સમાન। કેવી રહે? સમાન। તો આપણી પાસે જવાબ શું આવશે? સમોષ્મી। કેવી છે? સમોષ્મી, કારણ કે તેની અંદર ઉષ્માનો ફેરફાર શું હોય છે? 0। શું હોય છે? 0। ઉષ્માનો ફેરફાર તમને શું મળશે? 0 મળશે। તો જવાબ શું આવશે? 2 નંબર। શું આવશે? 2 નંબર, એટલે કે સમોષ્મી આપણો જવાબ આવે છે। પરંતુ આપણા માટે બીજા બે શબ્દ સમજીએ કે સમતાપ કોને કહેવાય, સમતાપી પ્રક્રિયા કોને કહેવાય, સમોષ્મી પ્રક્રિયા કોને કહેવાય, તમે લોકો સમદાબી પ્રક્રિયા કોને કહેવાય, સમકદ પ્રક્રિયા કોને કહેવાય, અને પ્રક્રિયા સાથે જોડાયેલા બીજા તથ્યો આપણે જોવાના છીએ। તો પહેલા આપણે શરૂઆત કરીએ સમતાપથી। શાંતિ કરીએ સમતાપથી, તો સમજીશું વિદ્યાર્થી મિત્રો એ કોને સમતાપી પ્રક્રિયા વિશે આપણે થોડું ભણીએ તો આપણને ખબર પડે કે જો આમાંથી આવો પ્રશ્ન પૂછાય તો જે પ્રક્રિયા દરમિયાન તંત્રનું તાપમાન શું રહે? અચળ। કેવું રહે? અચળ, એટલે કે તાપમાન બિલકુલ બદલાય નહીં, તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં, તો તેવી પ્રક્રિયાને શું કહેવાશે? સમતાપી। કેવી પ્રક્રિયા કહેવાશે? સમતાપી। એટલે સિમ્પલ શબ્દમાં લખવું હોય તો પ્રક્રિયા દરમિયાન તાપમાન શું રહે? અચળ। કેવું રહેશે? અચળ રહે છે। કેવું રહે છે? અચળ રહે છે। હવે આના માટે એક સૂત્ર જોવા જઈએ તો આપણે જોવા જઈએ તો આદર્શ વાયુ સમીકરણ હતું। આદર્શ વાયુ સમીકરણ કયું હતું? PV બરાબર μ RT। PV બરાબર શું હતું? μ RT। હવે વિદ્યાર્થી મિત્રો જો R કેવો છે? અચળ, μ પણ કેવું મળશે તમને? અચળ, અને તાપમાન બી કેવું છે? અચળ, તો PV બરાબર શું આવશે? અચળ। કેવું આવશે? અચળ। એટલા માટે તમે લખી શકો છો P ચલે છે 1/v। શું લખી શકો છો? P ચલે છે 1/v। એટલે કે અહીં જ્યારે સમતાપી પ્રક્રિયા છે આધાર કોના પર રાખે છે? P અને V। શું રાખે છે? P અને V ઉપર આધાર રાખે છે। અને સમતાપી પ્રક્રિયામાં જોવા જઈએ થતું કાર્ય, સમતાપી પ્રક્રિયામાં કાર્ય કેટલું મળે?
તો કાર્યનું સૂત્ર છે W બરાબર મ્યુ RT શું છે મ્યુ RT ln V2 upon V1 શું છે V2 upon V1 આ એનું સૂત્ર છે શું છે W બરાબર મ્યુ RT ln V2 upon V1 તમે બીજું બી સૂત્ર લેવું તો લઈ શકાય છે P માટે શેના માટે P માટે કેમ કે એકબીજાના કેવા છે વ્યસ્ત પ્રમાણમાં W બરાબર મ્યુ RT શું લઈ શકાય મ્યુ RT ln શું આવશે એકને P1 upon P2 શું આવશે P1 upon P2 તમે આને પણ કોઈવાર કન્સિડર કરી શકો છો ઘણી શું હોય છે કે દબાણની પ્રક્રિયા આપેલી હોય તો તમારા માટે શું થઈ જાય ઈઝી શું હશે ઈઝી વસ્તુ થઈ જાય છે તો એ સમતાપી પ્રક્રિયા માટે સૂત્ર યાદ રાખવાનું છે એના સિવાય બી બીજી થોડી માહિતી મળે છે ક્યારે કાર્ય ધન હશે ક્યારે ઋણ હશે શું તંત્ર વડે કાર્ય થશે ત્યારે ધન હશે તો એ કન્ડિશન થોડી સમજવાની છે જો V2 greater than V1 શું હોય V2 greater than V1 હોય ત્યારે તંત્ર વડે શું થાય છે તંત્ર વડે કાર્ય થાય છે શું થાય છે તંત્ર વડે કાર્ય થાય છે V2 greater than શું હોય V1 હોય તો તંત્ર વડે તંત્ર કાર્ય તંત્ર પર નહીં તંત્ર વડે જેમ કે દેખો મારા દ્વારા તો શું થશે કાર્ય કેવું થશે ધન કેવું થશે ધન થશે બરાબર કાર્ય થાય છે તો તમને કાર્ય કેવું મળશે ધન કેવું મળશે કાર્ય ધન અને કાર્ય ધન મળે બરાબર ત્યારે શું થાય તો તંત્ર ઉષ્મા મેળવે શું કરશે તંત્ર ઉષ્મા મેળવે કન્ડિશન સમજજો એ જોવા જઈએ તો V2 greater than શું હશે V1 શું હશે V2 greater than V1 એટલે કદમાં વધારો શું થયો કદમાં વધારો થયો કદમાં વધારો ક્યારે થાય તંત્ર વડે કાર્ય થાય શું થાય તંત્ર વડે કાર્ય થાય એ કાર્ય કેવું હશે ધન કેવું હશે ધન તંત્ર શું કરશે ઉષ્મા મેળવે શું કરે ઉષ્મા મેળવે બીજી કન્ડિશનમાં જોવા જઈએ તો જો V2 less than V1 શું હોય V2 less than V1 એટલે કે કદમાં ઘટાડો શું થાય કદમાં ઘટાડો તો શું કહેવાય એને કરે તો તંત્ર પર કાર્ય થાય શું થાય તંત્ર પર તંત્ર વડે નહીં તંત્ર પર એટલે કે ધારો કે હું તંત્ર તો મારા પર કે થાય મારા પર કાર્ય થાય ઓકે તો કાર્ય કેવું મળશે તમને ઋણ કેવું મળશે કાર્ય ઋણ મળે કેવું મળે કાર્ય ઋણ મળે અહીંયા શું તંત્ર શું કરતું ઉષ્મા મેળવે શું છે તંત્ર ઉષ્મા મેળવે પરંતુ અહીંયા શું છે તંત્ર ઉષ્મા ગુમાવે તંત્ર શું કરે છે ઉષ્મા ગુમાવે આ બે પોઈન્ટ યાદ રાખવાના એક અગત્યની વસ્તુ એવી છે સમતાપી પ્રક્રિયામાં ઘણીવાર એવું પૂછાઈ જાય છે ઇફ ઘણીવાર ઇંગ્લિશમાં છે અથવા પ્રશ્નમાં જોઈ જઈએ કે તંત્રની આંતરિક ઉર્જા અચળ રહે નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં તંત્રની આંતરિક ઉર્જા અચળ રહે એવો પ્રશ્ન પૂછે તો જવાબ શું આવે સમતાપી કેવું આવે સમતાપી તો આંતરિક સમતાપી પ્રક્રિયામાં તંત્રની આંતરિક ઉર્જા કેવી રહે છે અચળ કેવી રહે છે ઉર્જા અચળ રહે છે બરાબર તો આ 3-4 મુદ્દાઓ આપણે યાદ રાખીશું સૂત્ર છે કોઈ વાર તમને રકમ આપેલી હોય તો તમે કિંમત મૂકીને જવાબ પણ લાવી શકો છો આ મુદ્દાઓ છે જે કાર્ય ધન છે ઋણ છે એ પણ તમે આ બધું કોના માટે જોયું સમતાપી આ પ્રશ્નનો જવાબ શું છે સમોષ્મી બરાબર તો પહેલા આપણે લખી દઈશું પછી આપણે સમોષ્મી વિશે જોઈએ ઓકે ચલો ફટાફટ લખી દઈશું ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ હવે આપણે જોવાનું છે સમોષ્મી પ્રક્રિયા કેવી પ્રક્રિયા સમોષ્મી એની વ્યાખ્યા જોવા જઈએ તો જો પ્રક્રિયા દરમિયાન તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય ન થાય તેવી પ્રક્રિયાને શું કહે છે સમોષ્મી પ્રક્રિયા કહે છે જો પ્રક્રિયા દરમિયાન
તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય ન થાય, એટલે કે ઉષ્માની આપલે ન થાય, એક ઉષ્મા બીજે ઉષ્મામાં ન જાય એવી ન થાય તે પ્રક્રિયાને શું કહેવાશે? સમોષ્મી. કેવી પ્રક્રિયા કહેવાશે? સમોષ્મી પ્રક્રિયા કહે છે. હવે એના માટે એક સૂત્ર બી છે આપણા માટે કે એના માટે શું કહેવાય છે? તો PV રેઝ ટુ ગેમા બરાબર શું થશે? અચળાંક. શું આવશે? અચળાંક. આ કોના માટેનું સૂત્ર છે? કઈ કન્ડિશન માટે લાગુ કરી શકાય? તો સમોષ્મી પ્રક્રિયા માટે. ઘણા વિદ્યાર્થી મિત્રો આની અંદર થોડો ટ્વિસ્ટ બી થતો હોય છે. P1/P2 નું લેવું હોય બરાબર, તો શું થશે? દેખો P ચલે શું થશે? 1/V રેઝ ટુ એમાં અહીંયા લો P1 તો એ શું આવશે? V1. તો જસ્ટ આના માટે જોઈ શકશે P1/P2 શું લેવાય? P1/P2 તો સામે શું લેવાશે? V2/V1 રેઝ ટુ શું થશે? એક અને ગેમા. ઓકે, એક પ્રકારનો અચળાંક. શું છે? અચળાંક. તો આ મુદ્દાઓ યાદ રાખો, કેમ કે આવા પ્રશ્નો નોર્મલી હોય છે તમારી પાસે બરાબર. હવે વસ્તુ છે સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્ય. શું જોવાનું છે? કાર્ય. તો પ્રક્રિયામાં થતું કાર્ય. ઘણી વખત કાર્યની જગ્યાએ તમારા માટે પ્રશ્ન લખેલું હોય ઉષ્મા. શું લખેલું હોય છે? ઉષ્મા અથવા ઉર્જાની કેટલી આપલે થાય છે. તો તમારે જે કાર્યનો જવાબ આવે એ શું છે? પ્રકારની ઉષ્મા છે, કેમ કે કાર્યનો એકમ પણ જૂલ છે અને કાર્ય શું હંમેશા કેમાં રૂપાંતર થશે? તો ઉષ્મા ઉર્જા અથવા કોઈ પણ ઉર્જામાં રૂપાંતર થાય છે. તો પ્રક્રિયામાં થતું કાર્ય કહો કે ઉષ્મા કહો, બંને વસ્તુ કેવું છે? સમાન છે. સૂત્ર શું મળશે? W બરાબર μR T1 - T2. શું મળશે? μR T1 - T2 અપોન ગેમા -1. શું આવશે? ગેમા -1. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. μR T1 - T2 અપોન ગેમા -1. હવે આપણે જોવા જઈએ તંત્ર દ્વારા કાર્ય થતું એવી વસ્તુ જોવા જઈએ તો તંત્ર વડે કાર્ય થાય. શું થાય? તંત્ર વડે કાર્ય થાય તો પહેલો મુદ્દો કાર્ય કેવું મળશે? ધન. કાર્ય કેવું મળે છે? ધન મળે છે. બીજી કન્ડિશનમાં T1 greater શું હશે? T2. T1 greater T2. તો પહેલા T1 આવે કે T2 આવે? તો પહેલા T1 આવે. તો તાપમાનમાં શું થયું? ઘટાડો. શું થાય છે? ઘટાડો. તો બીજી કન્ડિશન શું બનશે આમાં? તાપમાનમાં ઘટાડો. તાપમાન શું થશે? ઘટાડો. અને બીજું એના કારણે શું થશે? આંતરિક ઉર્જા ઘટે. શું થાય? આંતરિક ઉર્જા ઘટે. સિમ્પલ યાદ રાખવાનું, તાપમાનમાં જે પ્રકારનો ફેરફાર થાય, તાપમાન વધે તો આંતરિક ઉર્જા વધે, તાપમાન ઘટે તો આંતરિક ઉર્જા ઘટે. એ જ રીતે અહીં બીજી કન્ડિશન આપણે જોવા જઈએ તો તંત્ર પર કાર્ય થાય. તંત્ર પર કાર્ય થાય તો પહેલો મુદ્દો શું મળશે? કાર્ય કેવું મળશે? ઋણ. કેવું મળશે? કાર્ય ઋણ મળશે. કાર્ય ઋણ મળે. બીજી કન્ડિશન શું આવશે? તો T2 greater than T1. શું આવશે? T2 greater than T1. અહીંયા તમે સિમ્પલ સૂત્રમાં જોઈ શકો છો. જો T1 વધુ હોય T2 ઓછા હોય તો શું મળે તમને? T1 વધુ T2 ઓછા તો કાર્ય ધન મળે. અને શું હોય? T2 વધારે T1 ઓછા શું હશે? ઋણ મળે. સિમ્પલ વસ્તુ છે બરાબર. બીજી વસ્તુમાં તાપમાનમાં શું થશે? વધારો. શું થશે? તો તાપમાનમાં વધારો. અને આના કારણે શું થાય? આંતરિક ઉર્જા વધે. શું થાય? આંતરિક ઉર્જા વધે. તો આવી કન્ડિશન તમને જોવા મળે છે. કઈ પ્રક્રિયાની અંદર? સમોષ્મી. કઈ પ્રક્રિયાની અંદર? સમોષ્મી. દેખો થર્મોડાયનેમિક્સ ની અંદર જોવા જઈએ તો 4 તબક્કા આવ્યા છે જે આપણે ચર્ચા કરવાના છે બરાબર. અને એના સિવાય વસ્તુ છે કે ખાસ કરીને પૂછાય છે કે કાર્નોટ સાયકલ કે એની એફિશિયન્સી પૂછાય. શું પૂછાય છે? વર્ક એફિશિયન્સી પૂછાય છે બરાબર. ઈટા જે કહીએ કે ના કહીએ બરાબર, તો એ વધારે પૂછાતું હોય છે. તો આપણે પહેલા આની ચર્ચા કરી લઈએ, પછી એ વસ્તુ જોઈશું બરાબર. તો નેક્સ્ટ પ્રશ્નની અંદર, પરંતુ પહેલા સમોષ્મી જોઈ લો. હજુ 2 વસ્તુ બાકી છે, જોઈએ. ફટાફટ લખી દો. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. હવે આપણે જોવાનું છે સમકદ પ્રક્રિયા. શું જોવાનું છે? સમકદ પ્રક્રિયા. સિમ્પલ વસ્તુ છે. તંત્રની અંદર કદ કેવું રહેશે? અચળ. કેવું રહેશે? અચળ. તો તંત્રનું કદ કેવું આવશે? અચળ. કેવું આવશે? અચળ આવશે. હવે કદ અચળ હોય તો એની અંદર એક ખાસિયત છે, કારણ કે આ પ્રશ્ન બી પૂછાઈ શકે, સારો એવો છે. કઈ પ્રક્રિયાની અંદર
કાર્ય શું મળે? શૂન્ય. શું મળે? કાર્ય શૂન્ય. તો સમકલ્પ જે પ્રક્રિયા હોય તેમાં કાર્ય તમને શું મળશે? શૂન્ય. તો કાર્ય શૂન્ય એટલે કે W બરાબર તમને શું મળે? 0. શું મળે છે? 0 મળે છે. કાર્ય થઈ શકે નહીં. હવે જોવા જઈએ તો સિમ્પલ ભાષામાં આપણે સમજીએ તો આને, તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને કાર્ય શું મળશે? શૂન્ય. શું મળે છે? શૂન્ય. પરંતુ ઉષ્માનું શોષણ તો થાય છે, કે સમકદ પ્રક્રિયા છે, કદ નહીં બદલાય પણ શોષણ તો થશે ને થશે. તો પહેલી વસ્તુ છે કે વાયુ વડે શોષાયેલી ઉષ્મા તેની આંતરિક ઉર્જા, વાયુ વડે શોષાયેલી ઉષ્મા તેની આંતરિક ઉર્જા વધારે. શું કરે છે? આંતરિક ઉર્જા વધારે. એટલે કે તેના તાપમાનમાં શું કરે છે? વધારો. શું કરે છે? વધારો કરે છે. વાયુ વડે શોષાયેલી જે ઉષ્મા જે હોય છે, બરાબર, ઉષ્માનું શોષણ તો થવાનું છે, કદ નહીં વધે પણ શું થશે? આંતરિક ઉર્જા વધારે. શું કરે? આંતરિક ઉર્જા. અને આંતરિક ઉર્જા વધે એટલે શું થાય? તાપમાન. મેં તમને કીધું તાપમાન વધે એટલે આંતરિક ઉર્જા વધે, અને આંતરિક ઉર્જા ઘટે એટલે તાપમાન ઘટે છે. આ વસ્તુ છે. એ જ રીતે વાયુએ ગુમાવેલી ઉષ્મા તેની આંતરિક ઉર્જામાં શું કરે છે? ઘટાડો. શું કરે છે? ઘટાડો. એટલે કે એનો મીનિંગ શું થાય? તાપમાનમાં ઘટાડો. શું થાય? તાપમાનમાં ઘટાડો થાય. બરાબર. તો આવી કન્ડિશન તમારા માટે બની જાય છે. કઈ પ્રક્રિયા માટે? સમકલ્પ. સમકલ્પનું બસ આટલું યાદ રાખવાનું છે કે મેઇન તો વસ્તુ અહીંયા છે. શું યાદ રાખવાનું છે? આ પ્રક્રિયા આપણે જોવાનું છે. ઓકે, કે કાર્યક્ષમ શૂન્ય મળે છે તો સમકલ્પ પ્રક્રિયાની અંદર, બાકી કોઈ વસ્તુમાં શૂન્ય મળતું નથી. તો આ વસ્તુ આપણે જોઈશું. હવે લાસ્ટ વસ્તુ છે આપણા માટે સમદાબી પ્રક્રિયા. કઈ જોવાનું છે? સમદાબી પ્રક્રિયા. સમદાબી પ્રક્રિયા કેને કહેવાય? તો સિમ્પલ વસ્તુ છે, દબાણ શું હોય? અચળ. શું હશે? અચળ. તો પ્રક્રિયા દબાણ, સમય દબાણ કેવું રહેશે? અચળ. સિમ્પલ વસ્તુ છે. પરંતુ એના માટે કાર્યનું સૂત્ર શું? અહીંયા કાર્ય મળશે તો કાર્ય W બરાબર P શું આવશે? P V2 V1. શું થશે? P V2 V1. W બરાબર P V2 V1. હવે અહીંયા કેમ શું થશે? એ જોવા જઈએ તો આ કન્ડિશનની અંદર શોષેલી ઉષ્મા ઉર્જા થોડાક અંશે યાંત્રિક ઉર્જામાં વધારો કરે, બાકી શું કરે છે? કાર્ય કરવામાં વપરાય છે. તો આટલી વસ્તુ એ ધ્યાન રાખવાની છે. આપણી પ્રક્રિયાથી સમકદ, આ શું હતી? સમદાબી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રશ્ન નંબર 1 માં જોયું એના 4 ટોપિક જે છે, બરાબર, 4 ટોપિકના આરામથી આપણે સમજ્યા છો. કેમ આવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે, આપણા માટે કન્ફ્યુઝન ના થાય એટલા માટે આપણે વસ્તુને પૂરેપૂરું સમજવું જરૂરી છે. ઓકે, ચલો ફટાફટ આપણે નોટ કરી દઈશું. કેમ આ તમે જ્યારે પણ છેલ્લે રિવિઝન કરી જશો, બાય ચાન્સ એક પ્રશ્ન આવી જાય, જરૂર નથી કે આમાંથી પૂછાય 100% ગેરંટી, પરંતુ પૂછાય છે તો આપણને આવડી જાય, એ આપણે મહત્વની વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે, ચલો ફટાફટ લખી દઈશું, પછી આપણે આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. પ્રશ્ન નંબર 3 ઉપર શું કહે છે તમને? એક કન્ટેનરમાં, કન્ટેનર એટલે કે કોઈ ટનનો આપણે બાટલો ગણી શકીએ, અથવા જે પેલું ગાડી પાસે જે પેટ્રોલ મોટું ટેન્કર કહેવાતું કન્ટેનર કહીએ, બરાબર. કન્ટેનરમાં ગેસ ભરતી વખતે તાપમાનમાં વધારો શું કર્યો છે? તાપમાનમાં વધારો કરતા નીચેનામાંથી શું થાય?
તો દળમાં વધારો થાય, તેની ગતિ ઉર્જામાં વધારો થાય, દબાણમાં ઘટાડો થાય કે તેમની અણુઓ વચ્ચેના અંતરમાં ઘટાડો થાય. શું કર્યું છે? તાપમાનમાં વધારો. તાપમાનમાં વધારો કરીએ તો આંતરિક ઉર્જામાં શું થાય? વધારો. શું થાય છે? વધારો. અને આંતરિક ઉર્જામાં વધારો થાય ત્યારે અણુઓની અસ્તવ્યસ્ત ગતિમાં શું થાય? વધારો. શું થાય છે? અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરવા માંડે છે. હવે અણુઓ જો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો સિમ્પલમાં શું થયું? ગતિમાં શું થયું? વધારો. ગતિમાં વધારો શું થયો? ગતિ ઉર્જામાં વધારો. તો એની ગતિ ઉર્જામાં શું થશે? વધારો. સિમ્પલ વસ્તુ છે. તાપમાન વધે શું થાય? ગતિ ઉર્જામાં વધારો થાય છે. એકદમ સિમ્પલ પ્રશ્ન હતો, તો ધ્યાન રાખવાનું. મેં તમને કીધું કે થર્મોડાયનેમિક્સ વાળું જે ચેપ્ટર છે ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી કેટલા પ્રશ્નો આવ્યા? 2. એક તો આવ્યો ગતિ ઉર્જાના બેઝ ઉપર, અને બીજો કયો હતો? આપણે આગળ વાળો જોયું એ. બરાબર. તો મિનિમમ 8 માર્ક્સ તમને મળી ગયા. ચેપ્ટર નંબર 8 ધોરણ 11 મોસ્ટ વસ્તુ છે, સોરી 8 નહીં, બરાબર. થર્મોડાયનેમિક્સ ચેપ્ટર નંબર 10, બરાબર. 10 કે 11 છે, બરાબર. એને બહુ ધ્યાનથી કરશું તો તમને બહુ સારા એવા માર્ક્સ કવર થઈ શકે છે. નેક્સ્ટ વધીએ આપણે આપણા મેઇન ટોપિક ઉપર. શું કહે છે તમને? પરમાણુની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા -3.4 eV છે. તો તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા હોય, બરાબર. તો એના માટે થોડી વસ્તુ જોવા જઈએ તો તમને કુલ ઉર્જા આપી. શું આપી છે? કુલ ઉર્જા, બરાબર. તો કુલ ઉર્જાનો આપણે આધાર લઈને ચાલવાનું છે. તો આપણે શું ગણી શકાય? તો વિદ્યાર્થી મિત્રો યાદ કરીએ ચેપ્ટર નંબર 12 પરમાણુ. તો પરમાણુમાં એક પ્રકારની આકૃતિ હતી, થોડું યાદ આવશે તમને. અહીંયા શું હતું? જેડી. અહીંયા શું હતું? અહીંયા Rn ત્રિજ્યા. અને શું હતું? ઇલેક્ટ્રોન શું કરે? ગતિ. શું કરે છે? ગતિ કરે છે, બરાબર. તો હવે જોવા જઈએ તો ઇલેક્ટ્રોન કેવી ગતિ કરશે? વર્તુળમય. કેવી ગતિ કરે છે? વર્તુળમય. એ વર્તુળમય ગતિ કરે ત્યારે તેનું કેન્દ્રગામી બળ બરાબર શું થાય? વિદ્યુત બળ. શું થાય? કેન્દ્રગામી બળ બરાબર શું થશે? વિદ્યુત બળ. તો કેન્દ્રગામી બળ કેટલું હતું આપણા માટે? તો આપણે સિમ્પલ વસ્તુમાં લઈએ. શું આવતું હતું? mv²n mv_n². કારણ કે nમી કક્ષા કે કહેવાય nમી કક્ષા. એ શું આવશે? rn². જસ્ટ સૂત્ર બનાવું છું r², સોરી rn. એ શું આવશે આપણા માટે? k q1 q2/r. k ની કિંમત k રાખો, q1 ની કિંમત શું લઈએ? zd. અને q2 ની કિંમત e લઈએ. નીચે શું આવશે? rn². અહીંયાથી એક વાર શું જશે? r કેન્સલ. તો શું મળ્યું તમને? અહીંયા કને mv²n. k ની કિંમત મૂકો. શું આવશે? ze². અહીંયા કને k ની કિંમત 4πε0. અહીંયા શું આવશે? rn. શું આવશે? rn. બંને બાજુ 1/2 વડે ગુણો. કેટલા વડે ગુણો? 1/2. તો 1/2 mv²n. અહીંયા શું થશે? ze². 2 દુ કેટલા? 4 દુ કેટલા થશે? 8. 8πε0 rn. તો આ શું મળે તમને? 1/2 mv² એટલે તો ગતિ ઉર્જા. શું મળે? ગતિ ઉર્જા એટલે k. તો તમને કેટલી મળશે? ze² 8πε0 શું મળશે? rn. શું મળે છે? rn. એક સૂત્ર તમને આવું મળી જાય છે. આ k નું મળ્યું. શેનું મળ્યું છે? k નું મળ્યું છે. હવે આપણે જઈએ સ્થિતિ ઉર્જા. શેના પર જઈએ? સ્થિતિ ઉર્જા. વિદ્યાર્થી મિત્રો તમે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણી ચૂક્યા સ્થિતિમાન વાળું, બરાબર. એમાં સ્થિતિ ઉર્જા આવી હતી u બરાબર 1 પ્લસ છે, બીજું શું છે? માઈનસ. શું લેશો? એ કરે માઈનસ. શું આવશે? માઈનસ, બરાબર. તો k q1 q2 upon શું થાય? r, બરાબર. એ થશે k ની કિંમત 1/4πε0, બરાબર. અહીં પહેલેથી મેં માઈનસ મૂકી દીધું. q1 ની કિંમત કેટલી છે? એક અને zd. એની કિંમત કેટલી છે? e. અને શું આવશે? rn. તો માઈનસ ze² upon શું આવે? 4πε0 rn. શું આવે? 4πε0 rn. હવે આપણે લઈએ કુલ ઉર્જા. શું લઈશું આપણે? કુલ ઉર્જા. તો કુલ ઉર્જાનું સૂત્ર શું થાય? કુલ ઉર્જા બરાબર શું સૂત્ર થશે? તો શું હશે? E બરાબર અહીંયા કરે લઈ શકાય. E બરાબર શું લઈ શકાય? તો k + u. શું થશે? k + u થશે. આપણે એને સમજીએ. તમારે આ બધો પ્રશ્ન પેલો લખાઈ ગયો હશે. ચલો ફટાફટ આ ઉપરનો ખાલી એક જ પ્રશ્ન લખી દો, પછી આપણે એની ચર્ચા કરીએ. કઈ સૂત્રનો મળે છે? ખાલી ઉપરનો પ્રશ્ન ફટાફટ લખી દો. ઓકે, લખાઈ ગયું છે. તો આને આપણે દૂર કરી દઈએ છીએ, બરાબર. કેમ કે આપણે સૂત્ર લાવવું છે એટલા માટે.
આ એક પ્રકારની થિયરી છે બરાબર. તો ત્યાં શું છે આપણી પાસે E plus ku શું છે E plus ku ચલો k ની કિંમત કેટલી છે આપણી પાસે તો z square upon 8 pi epsilon 0 rn માઈનસ પ્લસ માઈનસ શું થશે માઈનસ તો z square નીચે શું આવશે 4 pi epsilon 0 rn. હવે તમે સિમ્પલ વસ્તુ સમજી લો નીચે કેટલા છે એક અને 8 અહીંયા કેટલા છે 4 તો વધશે કેટલા 8 જ વધે કેટલા વધે 8 લસા લઈ શકો છો અથવા તમે અહીંથી શું કરી શકો z square 4 pi epsilon 0 rn કોમન લઈ લો તો એ કેટલા વધશે 1/2 minus 1 અહીં કે અહીંથી શું હશે 8 છે એટલે શું હશે 1/2 minus 1 તો શું આવે -1/2 અહીંયા ગુણાઈ જશે તો શું આવશે z સ્ક્વેર પણ કેવા -8 pi શું આવશે 8 pi epsilon 0 શું આવશે rn. હવે વિદ્યાર્થી મિત્રો એ સમજો મારે આ જવાબ ક્યાંથી કેમ આટલું બધું મારે કરવું પડ્યું તો મારે થોડા સૂત્રો બનાવવા હતા. અહીં સૂત્રો હવે જોઈશું. તમે જોઈ શકો છો z સ્ક્વેર તો અહીંયા કને z સ્ક્વેર 8 pi epsilon 0 rn 8 pi epsilon 0 rn તો એનો મીનિંગ શું કહેવાય એનો મીનિંગ શું થશે e બરાબર અથવા k બરાબર શું લેવાય -e કેમ કે આ માઈનસ છે પેલું કેવું છે પ્લસ તો માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ તો k બરાબર તમને શું મળશે -e શું મળશે -e. બીજું વત્તા જોવું હોય તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર જુઓ શું આવ્યો -z² 4 pi epsilon 0 rn અહીંયા શું આવ્યું z² 8 pi epsilon 0 તો આ ભાગ કેટલો થયો 2 કેટલા ભાગ થયો 2 તો આપણે લેવું હોય તો શું લઈ શકાય અહીંયા કને સ્થિતિ ઊર્જા u બરાબર ખાલી પ્લસ કેવું આવશે કે બંને માઈનસ એટલે 2e શું આવશે 2e એમ કે સ્થિતિ ઊર્જા કેવી થશે જે કુલ ઊર્જા નહીં માઈનસમાં અને વિરુદ્ધમાં થશે અને જે સ્થિતિ ઊર્જા જે છે એ કુલ ઊર્જાનું કેવું થશે 2 ગણી કેવી થાય છે 2 ગણી તો શું થશે k. હવે આની કિંમત કેટલી હતી આપણે જુઓ પરમાણુની કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા કેટલી છે -3.4 eV કેવી છે માઈનસ તો -3.4 eV તો માઈનસ માઈનસ શું થાય પ્લસ શું થાય પ્લસ જવાબ કેટલો આવશે 3.4 eV પ્લસ વાળો તો જો પ્લસ વાળો કેટલા આન્સર છે પહેલા ચલો આ તો બે માઈનસ માઈનસ છે ગતિ ઊર્જા તો કેન્સલ થઈ ગયા તો વધુ એક આ આવે અથવા આ આવે બી અથવા ડી માંથી ઓપ્શન આવશે. હજુ આપણે જોઈ લઈએ કેટલા વડે ગુણાશે 2 વડે તો -3.4 ને 2 વડે ગુણીએ તો -6.8 eV તો સ્થિતિ ઊર્જા કેટલું આવશે -6.8 eV તો એ કેટલું આવશે -6.8 eV તો તમારો જવાબ કયો આવશે કયો જવાબ આવશે 2. તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે જે સૂત્ર હતા એ સૂત્રનો જ ઉપયોગ કરવાનો હતો પરંતુ થોડી સમજણ આ વસ્તુ આપણે ચર્ચા કરી ચૂક્યા છો કે ગતિ ઊર્જા એ કુલ ઊર્જાનું કેવું હોય વિરુદ્ધમાં હોય અને સ્થિતિ ઊર્જા એ ગતિ ઊર્જા કુલ ઊર્જા કરતાં કેવી હોય 2 ગણી કેવી હોય છે 2 ગણી તમને જોવા મળે છે. ઓકે તો ચલો ફટાફટ આપણે નોટ કરી દઈશું બરાબર પછી આપણે આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. પ્રશ્ન નંબર 4 સરળ જઈશું આપણે 4 પર. શું કહે છે તમને 4 ની અંદર તમને એક આકૃતિ આપેલી છે અને આકૃતિમાં તમને એવું કહેવાય છે કે બુલિયન પ્રક્રિયાના આધારે કયા નંબરનું ચેપ્ટર આપણું માટે ચેપ્ટર નંબર 14 કયું હતું ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર વાળું. એની અંદર જે બુલિયન પ્રક્રિયા હતી આપણે ગેટ બધા જોયા હતા એ ગેટમાંથી પરિપથમાં કયા પ્રકારનો ગેટ દર્શાવે છે આ પરિપથને જોવામાં આવે તો કયા પ્રકારનો ગેટ દર્શાવશે એવું તમને કહેવામાં આવેલું છે. તો નીચેના ઓપ્શન આપ્યા છે ઓર એન્ડ નંદ અને નોર. તો આ ગેટની અંદર પ્રક્રિયા આ પરિપથમાં કોઈ પ્રક્રિયા કરવામાં આવે તો આ પરિપથમાં પ્રક્રિયા કરવામાં આવે તો શું થશે કયા પ્રકારનો ગેટ બની શકે તો વિદ્યાર્થીઓ એકદમ સિમ્પલ વસ્તુ છે સમજીશું. ધારો કે આપણે પ્રક્રિયક માટે થોડું જોઈશું આપણે દર વખતે એ જ કામ કરીએ છીએ એને જોઈશું આપણે. અહીંયા જોવા જઈએ તો A લઈએ B લઈએ અને શું લઈએ Y. અહીંયા Y જે છે એ આપણા માટે LED શું છે LED એ પ્રકારનો બલ્બ છે બરાબર. એ બલ્બ પ્રકાશિત થાય તો શું થશે આપણા માટે જવાબ આપણને મળે તે થોડું ધ્યાન આપીશું. ચલો ત્યારે અહીંયા કઈ જોવા જઈએ તો સમજશું કે જો બલ્બ ચાલુ થાય તો જ બની શકે. તો અહીંથી જોવા જઈએ તો કેટલા વોલ્ટની બેટરી છે 6 વોલ્ટ. કેટલા વોલ્ટની છે 6 વોલ્ટની બેટરી. આ 6 વોલ્ટની બેટરીમાંથી પ્રવાહ શરૂ થાય અવરોધમાંથી. હવે અવરોધમાંથી આવે તો પ્રવાહ આમથી આમ જઈ શકે પણ અહીં તો શું છે અહીંયા કેવું છે અહીંયા કેવું છે
તો આ ખુલ્લો પરિપથમાં પ્રવાહ જઈ શકે નહીં. પરિપથ કેવો હોવો જોઈએ? બંધ. કેવો હોવો જોઈએ? બંધ. તો એ પ્રવાહ અહીં જઈ શકે. તો અહીંયા કેવું છે? 0. શું લખી દઈએ આપણે? હાલ પૂરતું 0. અહીંયાથી બલ્બમાં આવ્યો, ક્યાં આવ્યો પ્રવાહ? બલ્બમાં આવ્યો. આ બલ્બમાંથી ક્યાં જવાનું? જમીનમાં. ક્યાં જવા દેવાનો છે? જમીનમાં જવા દેવાનો છે. પરંતુ જો અહીંયાથી પ્રવાહ અહીંયા આવે તો, પ્રવાહ અહીંયા આવે તો અહીંયા પણ ખુલ્લું છે, હાલ ખુલ્લું છે. શું કરી દેશો? અને 0. આવું કરી બંને કેવા રાખ્યા? ખુલ્લા રાખ્યા. એટલે કે ઉપર હોય તો ખુલ્લું હોય તો 0, બંધ જો નીચે અડી જાય તો શું આવશે? અહીંયા 1 આવશે. દર્શાવી દઈએ તો બંનેમાં કેવું આવે? 0 0 આવે. કેવું આવે? 0 0 આવે. તો તમને શું મળશે? તો બલ્બ ચાલુ રહેશે. શું રહેશે? બલ્બ ચાલુ રહે. બલ્બ ચાલુ રહે તો શું લખવાનું? 1. શું લખવાનું? 1. બીજી કન્ડિશન પર જઈએ. ધારો કેવું કરીએ? આને બંધ કરીએ. શું કરીએ? આને બંધ કરીએ. એટલે કે આ 1 ઉપર આવી ગયું. કે આવી ગયું? 1 ઉપર આવી ગયું. બરાબર. તો અહીંયાથી પ્રવાહ અહીંયાથી અહીંયા આવ્યો, અહીંયાથી આમ આવશે, અહીંયાથી આમ આવશે. પરંતુ અહીંયા તો કેવું? કે આખું ખુલ્લું રહેશે. કેવું રહેશે? ખુલ્લું. તો પ્રવાહ જશે ખરી? ના. તો પ્રવાહને જવા માટે પાછો માર્ગ આ જ આવશે. તો પ્રવાહ અહીંયાથી અહીંયા ક્યાં જશે? નીચે. અહીંયા નહીં જઈ શકે તો 0. તો પણ બલ્બ શું રહેશે? ચાલુ. શું રહેશે? ચાલુ. તો બલ્બમાં પૂરેપૂરું પ્રકાશિત મળશે. બીજી કન્ડિશનમાં જોવા જઈએ તો ધારો કે આ એક છે, હું ખુલ્લું રહીશ. શું રહીશ? ખુલ્લું. તો પ્રવાહ અહીંયાથી આવે, અહીંયા તો જઈ શકશે નહીં. પરંતુ અહીંયાથી પ્રવાહ આમ ગયો, આમ કે જમીનમાં જવાની જગ્યાએ પ્રવાહ આમ વળી ગયો. અહીંયાથી આમ આવ્યો, પણ અહીંયા કેવું હતું? ખુલ્લું હતું. કારણ કે આ શું કરી દઈએ? બી ને 1 કરી દઈએ, પેક કરી દઈએ તો પણ જવાબ શું મળશે? 1. કેવો મળશે? 1 જ. એક ચોથી કન્ડિશનમાં એ અને બી બંને બંધ કરી દઈએ. કેવા કરી દઈએ? બંધ. અહીંયાથી પ્રવાહના કેટલા પડે? 2 ભાગ. પ્રવાહ અહીંયાથી આમ જશે, આમ આવશે, અહીંયા ઉઠી જશે. પણ અહીંયા જેટલો જોઈએ એટલે એલ્યુમિનિયમ બલ્બને પ્રવાહ મળશે નહીં. પ્રવાહ નહીં મળે શું થશે? બલ્બ ચાલુ થશે નહીં. તો જો બંને ચાલુ હોય, એક એક હોય તો શું થશે? 0. હવે મને કહો આ કયા પ્રકારના ગેટનું સમીકરણ છે? કયા પ્રકારના ગેટનું સમીકરણ કહી શકાય? વિદ્યાર્થી મિત્રો યાદ કરો બુલિયન સમીકરણ. તો પહેલા આપણે કહ્યું ઓરમાં જો 0 0 કાં તો 1 થયું તો થઈ શકે નહીં. પણ એન્ડ કરો, એન્ડ તો 0 ગુણ્યા 0 તો શું થાય? 0. પણ એનું બાર કરો તો, એન્ડ નું નોર કરો તો શું મળશે? 1. 1 ગુણ્યા 0 તો શું થાય? 0. પણ એનું નોર કરો તો 1, એટલે નોટ કરો તો સોરી 0 ગુણ્યા 1 એટલે 0, પણ એનું નોટ કરો તો 1, અને 1 ગુણ્યા 1 કરો તો 1, પણ એનું નોટ કરો તો 0. તો કયો ગેટ બને? નંદ ગેટ. કયો હોય? નંદ. વિદ્યાર્થી મિત્રો એક બેઝિક વસ્તુ કહો, જ્યારે પણ પરીક્ષામાં તમે જોશો ને તો આ પ્રકારના આવા ગેટ હોય ને તો મોસ્ટલી જવાબ શું હોય? નંદ અથવા નોર. શું હોય છે? નંદ અથવા નોર. એક લોજિક બેઝ ઉપર છે કે આપણે પ્રશ્નો સોલ્વ કરીએ તો મોસ્ટલી કેવા હોય છે? નંદ અથવા નોરના. પણ આ પ્રશ્નો જવાબ કેવો આવશે? નંદ અથવા નોર. આ બુલિયન સમીકરણ બનશે. સમજવાનું હતું. પહેલી 0 લીધું, બીજામાં શું થયું? 0. બરાબર. પછી શું લીધું? 1 0, પછી 0 1, બરાબર. 1 1. આ રીતે બન્યું. તો આ પ્રકારનો ગેટ બને છે. કોને ચાલુ કરવાનો? LED. કોને ચાલુ કરવાનો? LED. ઓકે. ચલો ફટાફટ લખી દઈશું, પછી આપણે પેલા બે પ્રશ્નો જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક પ્રશ્ન તો જોયો પણ આપણે એની ચર્ચા પણ કરી લઈએ ગેટ વિશે. બરાબર. તો કેટલા પ્રકારના ગેટ હોય છે? 5 પ્રકારના. ગેટ એક પ્રકારનું શું છે કે લોજિકલ પ્રક્રિયા છે. શું છે? લોજિકલ પ્રક્રિયા. ઓકે. હવે આ લોજિકલ પ્રક્રિયાની અંદર પ્રથમ કયો ગેટ ભણ્યા હતા? નોટ. કયો ભણ્યા હતા આપણે? નોટ ભણ્યા હતા. નોટની અંદર શું થાય? સિમ્પલ ભાષામાં આ નહીં પેલું, આ નહીં અને પેલું. હાથ તો સામે શું હોય? ના. ના તો શું હોય? હા હોય. તો એની સંજ્ઞા શું આવે? આ પ્રકારનું ત્રિકોણ. ત્રિકોણની આગળ 0. એ તો શું આવે? y. y બરાબર શું લખાય? a બાર. શું લખાશે? a બાર. 0 તો 1, તો 1 તો શું હોય? 0 હોય. એનું ગ્રુપ ટેબલ યાદ રાખીશું આપણે. પછી છે ઓર ગેટ. ઓર ગેટની અંદર શું પ્રકાર છે? એક પ્રકારનો આવ્યો, આ સંજ્ઞા યાદ રાખવાની છે. y બરાબર શું આવશે? a b. શું આવશે? a b. હવે જોવા જઈએ તો a b y ની અંદર 0 0 તો શું આવશે? 0. 1 0 તો 0. 0 1 તો 1. 1 1 તો શું આવશે? 1. એ સિમ્પલ પ્રકારનો સરવાળો. 0 + 0 તો 0. 1 + 0 તો 1. 0 + 1 તો 1. પણ 1 + 1 2 ના થાય. શું થશે? 1. બરાબર. એટલે આ બધી પ્રક્રિયા શું બતાવે છે? ચાલુ બતાવે છે. આપણે ચર્ચા કરી ચૂકેલા છીએ. એન્ડ ગેટની અંદર આ પ્રકારની એક સંજ્ઞા યાદ રાખવાની છે આપણે. બરાબર. ગુલ્ફી ટાઈપની. કેવી? એમ ગુલ્ફી હોય કે ના હોય? પણ અહીંયા કેટલા હોય? કેટલા હોય પકડવા માટે? એક વસ્તુ અહીંયા કેટલી છે? 2. એટલે થોડું ધ્યાન રાખીશું. y બરાબર શું આવશે? a.b. શું આવશે? a.b. એટલે કે 0 × 0 તો 0. 1 × 0 તો 0. 0 × 1 તો 0. 1 × 1 તો શું આવશે? 1. એ જે ગેટ કયો છે? નંદ. કયો ગેટ છે? નંદ ગેટ છે. નંદ ગેટમાં શું કરવાનું છે? એન્ડ ની આગળ 0 શું મૂકી દેવાનું છે? 0 મૂકી દઈશું. એટલે એક પ્રકારનો ઓ ટાઈપ મૂકી દઈશું. તો તમને ખબર પડી જશે શું થશે? નંદ ગેટ.
એનું શું થાય a ડોટ b નો બાર એટલે કે નંદ એટલે શું થઈ શકે એન્ડ પ્લસ નોટ એટલે એન્ડ ને શું વળે ના પાડ દે કે 0 0 તો શું આવશે 1 અહીંયા શું આવ્યો તો 0 આવ્યો તો 1 ગુણ્યા 0 તો શું થાય 0 પણ એનું શું કરવાનું 12 એટલે 1 0 ગુણ્યા 1 એટલે 0 એનો 12 એટલે 1 અને 1 ગુણ્યા 1 એટલે શું થશે 0 એ જ રીતે પાંચમાં શું છે નોર નોર એટલે નોટ વત્તા ઓર અથવા ઓર વત્તા નોટ એ શું થાય y બરાબર a પ્લસ b નો 12 એની સંજ્ઞા પ્રકારની યાદ રાખવાની ઓર ની આગળ શું કરી દેવાનું એક પ્રકારનું 0 પણ આમ ગ્રુપ ટેબલ જોવો તો એ ખાલી આપણે લખીએ છીએ કોનું આનું બરાબર નોર નું એનું y બરાબર એ બાર ખાલી દસ્ત કરી દઈએ તો 0 નું શું થશે 1 બાકી બધા શું આવશે 0 બરાબર તો આ કોનું ગ્રુપ ટેબલ છે ટ્રુથ ટેબલ સોરી ગ્રુપ ટેબલ નહીં ટ્રુથ ટેબલ કોનું છે આ તો આ ગેટ વાળું છે બરાબર તો આપણે આ વસ્તુને યાદ રાખીશું થોડી વસ્તુનું આપણે કામ આવી શકે છે ઓકે તો જસ્ટ રિવિઝન પૂરતું છે તમે આનો રિવાઇઝ બી કરી શકો છો ગેટમાંથી એકાદો પ્રશ્ન ક્યાંક જોવા મળે છે સેમિકન્ડક્ટર ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે એટલે આપણે યાદ રાખીશું આ પ્રકારનું લોજિક છે ખાલી આપણે ટ્રુથ ટેબલ આપણા માઇન્ડમાં હોવા જોઈએ એટલે તમને ઓપ્શન આપે છે ઓપ્શન ફટાફટ ટ્રુથ ટેબલ તમને બનાવતા આવડવા જોઈએ ઓકે ચલો ફટાફટ લખી દઈશું ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ અહીંયા પ્રશ્ન છે 5મા નંબરનો u જેટલા વેગ ગતિ કરતો 4m એટલે કે એનું દળ શું આપ્યું છે 4m દળનો પદાર્થ a 2m દળ ધરાવતા સ્થિર પદાર્થ b સાથે અથડામણ અનુભવે છે અથડામણ બાદ પદાર્થ a દ્વારા ગુમાવેલી ઉષ્મા ઊર્જાનો એટલે કે અથવા એનો ઊર્જાનો શું કરવાનો છે ગુણોત્તર તો સિમ્પલ વસ્તુ છે શું કહેવા માંગે સમજીએ અહીંયા એક પદાર્થ છે a કયો છે a એનું દળ કેટલું છે 4m અને કેટલા વેગથી ગતિ કરે છે u જેટલા કેટલા વેગથી u જેટલા અને તેની આગળ રહેલો એક દળો અહીંયા છે એ કેવો છે સ્થિર છે ત્યારે એનો વેગ કેટલો છે 0 છે અને એક 2m કેટલું દળ છે 2m સાથે અથડામણ શું કરે છે અથડામણ કરે છે અથડામણ બાદ એની કેટલી ગતિ મળે એ આપણે શોધવાની છે અથડામણ બાદ કેટલી ગતિ મળે છે શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર નંબર 6 ની અંદર કાર્ય ઊર્જા પાવર વાળું જે ચેપ્ટર જે છે અથડામણ વાળું એની અંદર આ વસ્તુ આપણે આવે છે ઓકે તો ત્યાં એક સૂત્ર આપણે ભણ્યા હતા કે અથડામણ બાદ તો ફાઇનલ જેટલો વેગ હોય અથડામણ પછીનો જે વેગ હોય v1f બરાબર શું મળશે તમને આ v1f બરાબર શું મળશે તમને તો m1 m2 upon m1 plus m2 into પ્રારંભિક v1i એટલે કે પહેલો જે છે આ 1 કહેવાય આ શું કહેવાય 2 એનો જે અંતિમ વેગ હોય શું કરવાનું આ રીતે એક સૂત્ર આવશે v1i તમે કરી શકો છો m1 ની કિંમત કેટલી છે તમારી પાસે 4m m2 ની કિંમત કેટલી છે આપણી પાસે 2m ભાગ્યા m1 plus m2 એટલે કે 4m પ્લસ શું થશે 2m અને આની અંદર જોવા જઈએ v1i એટલે કેટલો આવ્યો તમને વેગ આપ્યો છે u કેટલો આપ્યો છે u 4m - 2m એટલે કેટલા થશે 2m 4 + 2 એટલે કેટલા થશે 6m mm કેન્સલ ઓકે અહીં શું આવશે u નું u 3 દુ 6 તો કેટલા આવશે 3 તો જવાબ કેટલો આવશે u / 3 આને લઈ લઈએ આપણે v શું લઈ લઈશું v તરીકે દર્શાવી દઈએ તો v બરાબર શું આવે u / 3 હવે તમારે શોધવાનું છે ઊર્જાનો ગુણોત્તર શું કરવાનો છે ઊર્જાનો ગુણોત્તર શોધવાનો છે એ પ્રશ્ન પૂરો થતો નથી ઊર્જાનો ગુણોત્તર મેળવવાનો છે ઊર્જાનો ગુણોત્તરમાં શું કરી શકાય તો તમારે શું કેટલી આટલી એનો વેગ કેટલો હતો પહેલા u હતો અત્યારે કેટલો થઈ ગયો u / 3 શું થાય ઘટાડો શું થાય છે ઘટાડો થાય છે તો ગુમાવેલી ઊર્જાનો ગુણોત્તર શું લેવાનો છે ગુણોત્તર અથવા પ્રમાણ બી કહેવાય ફ્રેક્શન બી કહેવાય છે તો શું કરવાનું તમારે કુલ ઊર્જામાંથી એની પ્રારંભિક ઊર્જામાંથી શું કરવાનું અંતિમ ઊર્જા બાદ કરવાની અને પ્રારંભિક ઊર્જા વડે ભાગી દેવાની સિમ્પલમાં જોવા જઈએ તો પ્રારંભિક ઊર્જા ઓછા અંતિમ ઊર્જા ભાગ્યા શું આવશે પ્રારંભિક ઊર્જા આ પ્રકારનું એક સૂત્ર આપણે યાદ રાખવું પડે બરાબર ગુણોત્તર માટે તો પ્રારંભિક ઊર્જા શું થશે એકને 1/2m 4m કેટલા સોરી 4m 1/2 4m પછી જોવા જઈએ તો કેટલું છે u કેટલું છે u છે તો આપણે 1/2 m² અહીંયા બરાબર શું આવશે u² શું આવશે u² માઈનસ 1/2 4m નું 4m દળ તો કઈ ઘટવાનું છે નહીં પણ અહીંયા શું થઈ ગયું તો u / 3 શું થઈ ગયા છે u / 3 નો વર્ગ ઓકે ભાગ્યા એ શું થશે આપણા માટે નીચે પ્રારંભિક ઊર્જા એટલે 1/2 4m
એ શું આવશે u². હવે વિદ્યાર્થી મિત્રો એ 1/2 4m u² શું કરી દઈએ કોમન, તો શું આવશે 1/2 કોમન લઈ લઈએ ઉપરથી 4m અને u² શું લઈએ કોમન, તો અહીંયા કેટલા વધશે 1 અને અહીંયા કેટલા વધશે દેખો u² કોમન આવશે પણ 1/3 તો રહેશે, 1/3 નો વર્ગ કેટલો થાય 1/9 ભાગ્યા અહીંયા શું આવશે નીચે તો છે જ આપણા માટે 1/2 4m u² આ શું થશે કેન્સલ બરાબર. 9 ને ક્યાં લઈ જાઓ ઉપર, 9 ઓછા 1 કેટલા થાય 8, 8 ભાગ્યા શું આવશે 9, તો જવાબ તમારો કેટલો આવશે 8/9 તમારો જવાબ આવે છે. ઓકે, તો આ પ્રકારનો પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે બરાબર. તો કયા ચેપ્ટરમાંથી છે કાર્ય ઊર્જા અને પાવર. કાર્ય ઊર્જા અને પાવર ઇઝ વેરી મોસ્ટ આઈએમપી ચેપ્ટર, કરી જ દેવાનું, છોડવાનું છે નહીં. એક તો થર્મોડાયનેમિક્સ વાળું ચેપ્ટર, એક સિમ્પલ જે સરળ આવર્ત ગતિના એક આવશે એ ટોપિક જોઈશું આપણે, અને કાર્ય ઊર્જા પાવર. આ 3-4 ચેપ્ટર જે છે પૂછાય 100%. મિનિમમ તમે ગણો કે 5 થી 7 પ્રશ્નો પૂછાય છે, તો તમે સમજી લો કે ચલો 10 પ્રશ્નો પૂછાય 4 ચેપ્ટરમાંથી, 4 ચેપ્ટર 10 ની ચલો 8 પૂછાય છે તો બી આપણા માટે ફાયદો છે, કારણ કે 8 ચોક 32 માર્ક્સ, 32 માર્ક્સ તમે ધારો છો તો કેટલા રેન્ક આગળ વધી શકો છો. ઓકે, તો ચલો ફટાફટ 5મો પ્રશ્ન ગણી દો, પછી 6થા પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. સ્થિર પાણીમાં તરવૈયાની ઝડપ 20 મીટર પ્રતિ સેકન્ડ કોની આપી છે તરવૈયાની ઝડપ, અને નદીના પ્રવાહની ઝડપ કેટલી છે 10 મીટર પ્રતિ સેકન્ડ છે. તો એ અને જે પૂર્વ દિશામાં વહે છે, એક સમજી લો કે આ નદી છે આપણા માટે, આ નદીનો એક ભાગ છે, કાંઠો ગણી લઈ આવ્યો બરાબર. નદી કઈ દિશામાં વહે છે પૂર્વ દિશામાં, આ પૂર્વ દિશા લઈએ, આ પશ્ચિમ દિશા બરાબર. તો પૂર્વ પશ્ચિમ, આ ઉત્તર ને આ શું લઈએ દક્ષિણ બરાબર. તો હવે શું કહે છે અહીંથી કે નદી કઈ દિશામાં છે પૂર્વ દિશામાં, કઈ દિશામાં છે પૂર્વ દિશામાં, તો પૂર્વ દિશામાં એનો વેગ આપ્યો, શું આપ્યો છે વેગ. તો નદીનો વેગ આપણે લઈ લઈએ u, શું લઈ લઈએ છીએ આપણે u લઈ લઈએ. તો u ની કિંમત તમને કેટલી આપી છે 10 મીટર પ્રતિ સેકન્ડ, અને તરવૈયો છે એનો વેગ લઈ લઈએ v, શું લઈ લઈએ v લઈ લઈએ, તમને કેટલું આપ્યું છે 20 મીટર પ્રતિ સોરી તમને કેટલું આપે છે 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે જો દક્ષિણ દિશાના કાંઠે આવેલો, કાંઠે ઉભેલા માણસને, દક્ષિણ દિશા એટલે આ દિશા છે, આ દક્ષિણ દિશાના કાંઠે આવેલા માણસને ટૂંકા રસ્તે સામે આવેલા કાંઠે જવું, શું કરવું છે સામે આવેલા કાંઠે જવું છે. તો સિમ્પલ વિદ્યાર્થી મિત્રો સમજો, સીધો રસ્તો એટલે આ થાય બરાબર. સીધે રસ્તે જવાશે કરી ના, કેમ નદીનો પ્રવાહ છે, શું છે નદીનો પ્રવાહ, નદીના પ્રવાહને કારણે તેના વેગમાં શું થશે ફેરફાર, એટલે કે એ પોતાની રીતે યોગ્ય રીતે માર્ગ લેશે. આમ કે અહીંથી કૂદકો મારે તો શું છે પ્રવાહ એને ખેંચી જશે, પરંતુ એ જોવા જઈએ તો બાય ચાન્સ એ આ દિશામાં મારે તો પ્રવાહ આ તરફ ખેંચી જશે. સમજી લો મારે જવું છે આમ, તો પ્રવાહ મને આમ ખેંચે છે પાણી, તો હું શું કરું આમ કૂદકો મારું આ સાઈડ ત્રાસો તો મને શું કરે પ્રવાહ લઈ જશે. તો એ એટલા માટે આ કોનો છે u વેગ, અને એટલા જ માટે તરવૈયો આ દિશામાં શું મારે કૂદકો, શું મારે છે કૂદકો મારે, કેટલા ખૂણે થીટા ખૂણે, કેટલા ખૂણે થીટા ખૂણે. આ કોનો વેગ છે તરવૈયાનો, કોનો છે તો શું કહે છે કાંઠે ઉભેલા માણસને ટૂંકા રસ્તે સામે આવેલા કાંઠે જવા માટે કેટલા ખૂણે તરવાનું ચાલુ કરવું પડે, કેટલા ખૂણે, એ શું કરવાનું છે ખૂણો, શું કરવાનું છે ખૂણો શોધવાનો છે. એટલે કે જો અહીંયાથી કૂદકો ડાયરેક્ટ સીધો મારે તો અહીં જઈ ના શકે, કેમ પ્રવાહ એને ખેંચી જાય, એટલા માટે શું મારે 300 કેવો ખૂણો મળશે 300 ખૂણો, કેટલા વેગથી v છે અહીંયા શું આવશે u. તો આપણે ખૂણો શોધો, શું કરવાનો છે ખૂણો. તો જો ખૂણો જે છે એની સામેની બાજુ છે, અહીંયા કાટકોણ ત્રિકોણ, શું લઈ લઈએ આપણે કાટકોણ ત્રિકોણ, આ એની સામેની બાજુ થઈ જાય, આ શું થઈ જાય એનો કર્ણ, શું થઈ જાય કર્ણ થઈ જાય. તો સાબા ભાગ્યા કર્ણ શું આવે sin θ, શું આવે sin θ. તો sin θ બરાબર સાબા ભાગ્યા શું થશે કર્ણ. હવે એની સામેની બાજુ કઈ છે u, શું છે u, કર્ણ કયો છે v, u ની કિંમત કેટલી છે મારી પાસે 10, v ની કિંમત કેટલી છે 20, 0 0 કેન્સલ, જવાબ શું આવે 1/2. તો થીટા ની કઈ કિંમત માટે 1/2 થાય તો sin 30 કેટલા થાય sin 30 ની કિંમત શું થશે 1/2. તો ભાઈને કેટલા ખૂણે કૂદકો મારવો પડે
30 ડિગ્રી કેટલા ખૂણે 30 ડિગ્રીએ ખૂણો કૂદકો મારવો પડે જો 30 ડિગ્રીએ જો ખૂણો મારે તો કૂદકો મારે તો તે શું કરશે તો સિમ્પલી રીતે ક્યાં જઈ શકશે દક્ષિણથી ઉત્તર બરાબર એને વધારે શોર્ટમાં શોર્ટ અંતર શું થશે શોર્ટમાં શોર્ટ અંતર એ પહોંચી શકશે ઓકે ચલો ફટાફટ લખી દઈશું પછી આપણે આગળ જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો આજે આટલું રાખીએ છીએ મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો લેક્ચર કન્ટિન્યુઅસ રહેશે બરાબર આ ભલે ત્યાં 6 એક્ઝામ્પલ ગણાય પણ 6 એક્ઝામ્પલમાં આપણે ઘણું બધું શીખ્યા છો તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા લગભગ પ્રશ્નો સાથે 10 થી 15 પ્રશ્નો સાથે આપણે ભલે 50 થી 100 પ્રશ્નો સોલ્વ કરી કે 10 દિવસની અંદર પરંતુ આપણે 100% કહીએ કે એમાંથી તમારે ઓછામાં ઓછા 5 થી 10 અથવા 20 પ્રશ્નો આવી શકશે એના રિલેટેડ તો આપણે તૈયારી પર થોડું ધ્યાન રાખીશું ઓકે થેન્ક યુ વેરી મચ